તમારા બાળકો સ્પીચ અને નાટ્ય સુધી કરશે એ જ પ્રકારે આજે હું પણ શ્રીમદ ભાગવતીના દ્વાદશ સ્કંદની દ્વાદશ લીલાઓ સૂક્ષ્મ કહીશ. આજે આપણા પુષ્ટિમાર્ગમાં શ્રીમદ ભાગવતજીનું ખૂબ મહત્વ છે. શ્રીનાથજીનું 22મું સ્વરૂપ એ શ્રીમદ ભાગવતજી છે. શ્રીમદ ભાગવતજીમાં દ્વાદશ સ્કંદ છે અને દ્વાદશ લીલાઓ છે. શ્રીનાથજીનું નામાત્મક સ્વરૂપ એ પણ શ્રીમદ ભાગવતજી છે. પ્રથમ સ્કંદ એ જમનું ચરણ કમળ અધિકાર લીલા છે. દ્વિતીય સ્કંદ એ ડાબુ ચરણ કમળ સાધન લીલા છે. તૃતીય સ્કંદ એ જમણી ભુજા સર્ગ લીલા છે. ચતુર્થ સ્કંદ એ ડાબી ભુજા વિસર્ગ લીલા છે. પંચમ સ્કંદ એ જમણું સાથળ સ્થાન લીલા છે. ષષ્ઠ સ્કંદ એ ડાબુ સાથળ કુસ્તી લીલા છે. સપ્તમ સ્કંદ એ જમણી હથેળી કુસ્તી લીલા છે. કુસ્તી લીલાને વાસના લીલા પણ કહેવામાં આવે છે. અષ્ટમ સ્કંદ એ જમણું સ્કંદ મન્વાત્મક લીલા છે. નવમ સ્કંદ એ ડાબુ સ્તન ઈશાનું કથા લીલા છે. દસમ સ્કંદ એ હૃદય વિરોધ લીલા છે. એકાદશનું સ્કંદ એ મસ્તક છે. મસ્તક એ મુક્તિ લીલા છે. અને દ્વાદશનું સ્કંદ એ ડાબી હથેળી આશ્રય લીલા છે. તો આ શિલાપુરના વિમર્શક અને